વડોદરા શહેરમાં મોક ડ્રીલ અંતર્ગત અંધારપટ सफलतापूर्वक योजाયું। रिपोर्ट बाय निखिल गायके वडोदरा। जी सर, ऑपरेशन अभ्यास के भाग रूप में आज 7:30 to 8 ब्लैकआउट ऑपरेशंस जारी में है। इसके लिए पुलिस विभाग अन्य विभागों के साथ कई दिनों से प्रयास कर रही थी। खास करके अपना कम्युनिटी लीडर, शॉप्स एंड एस्टैब्लिशमेंट, कमर्शियल एस्टैब्लिशमेंट, इंडस्ट्रियल यूनिट और सभी स्टेक होल्डरों के साथ एक डायलॉग प्रोसेस चल रही थी। हमने प्रयास किया था कि लोगों को अनुरोध किया था कि इस अभियान में आप जुड़िए, साथ सहकार दीजिए। तो जिस तरह से आज हर यूनिट, शॉप्स एंड एस्टैब्लिशमेंट, कमर्शियल एकमों और होटल्स एंड अदर एंटिटीज़ जिस तरह से आज पार्टिसिपेट किए हैं वो सराहनीय है। मेरे को विश्वास है कि एक स्ट्रॉन्ग मैसेज गया है। राष्ट्रीय सुरक्षा के परिप्रेक्ष्य में जब लोगों को अपील किया जाता है तो लोग यूनिफॉर्म सर्विसेज के साथ, डिफेंस फोर्सेस के साथ और सरकार के हर विभाग के साथ खड़े हो जाते हैं और अपना सुरक्षा के लिए हर संभव प्रयास करते हैं। तो वडोदरा शहरवासियों का हम आभार व्यक्त करना चाहते हैं। आपने एक जानकार, जागृत और जवाबदार सिटीजनशिप की, नागरिकता की आपने प्रदर्शन की है, उसके लिए हम आभार रहेंगे। इसी तरह का साथ साथ आपका मिलते रहेंगे। वडोदरा महानगरपालिका तरफ संयुक्त आयोजन કરવામાં આવ્યું છે। આની અંદર બહુ સહયોગ પબ્લિકે આપ્યું છે। વડોદરા નાગરિકોને હું સલામ કરું છું અને વંદન કરું છું। જ્યારે પણ રાજ્ય સરકાર અને ભારત સરકાર આજે મોક ડ્રીલની અપેક્ષિત તૈયારીઓ કરવામાં આવી, નાગરિકોએ પોતે સમર્પિત કરીને આ બધું અમને સહયોગ આપી રહ્યા છે। વડોદરાના મીડિયાને પણ આપણે હું આભાર માનું છું કે સવારથી જેટલા વહીવટીતંત્ર આની અંદર આયોજન કરી રહ્યા છે, આટલું જ સરસ રીતે આપ લોકો પણ સહયોગ આપી રહ્યા છો। આની ઉદ્દેશ આટલું છે કે મોક ડ્રીલના મારફતે સિટીઝન કમ્પ્લાયન્સ, નાગરિકને આ માહિતી લઈ જવી, વોર પ્રિપેરનેસની અંદર કેવી કેવી ડિફેન્સ મિકેનિઝમ ગોઠવી અને જ્યારે બ્લેકઆઉટનું મિકેનિઝમ આવે, જ્યારે ઘરની અંદર તમે વોલન્ટરી લાઇટ બંધ કરો, ન્યૂઝપેપરથી ટાળો, પડદાથી બંધ કરો, જેથી કરીને ફ્લાઇંગ અટેકિંગ એરક્રાફ્ટ હોય, અદરવાઇઝ રડાર મિસાઇલ ટ્રેકિંગ ઇન્ફ્રારેડ મિસાઇલ હોય, આપણે ટ્રેક કરીને લોકેશન સુધી આવી ના શકીએ અને કોઈ ઘટનાથી અમે બચી શકીએ। એના માટે આ આયોજન થઈ રહ્યું છે। સુંદર આયોજન થયું છે। અમે આવા આયોજનથી નાગરિકને પણ એક માહિતી સારી રીતે જઈ શકીએ છીએ અને જે ગઈકાલે ઘટના બની એના પછી આ આવું સંવેદનશીલ તૈયારીઓ આપણા માટે બહુ જરૂરી છે। અને અગાઉ જે રીતે વર્લ્ડ વોર 2માં થયેલું અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં અમુક વખતે આ થતો હોય છે બ્લેકઆઉટ, ગુજરાતમાં આટલા વર્ષો પછી 1971 પછી થઈ રહ્યા છે। અને આયોજનમાં સરસ સફળ બનાવનાર આપણા મીડિયાના મિત્રો, વડોદરાના નાગરિકો અને વહીવટીતંત્ર, આ ત્રણ તરફથી ત્રણે હું આભાર માનું છું। અને આ કામગીરીને સફળ બનાવવા માટે અને એક સંદેશ દેશ માટે સમર્પિત કરવાનો જે સંદેશ છે એ બહુ સારી રીતે થઈ રહ્યા છે। એ બદલ હું આભાર માનું છું। થેન્ક યુ।